નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સમાજને અંદરને અંદરથી ખોખલો કરી રહ્યો છે, અને એ છે ભ્રષ્ટાચાર. જુઓ, આ માત્ર કોઈ કાનૂની ગુનો નથી. એનાથી ક્યાંય વધારે આ એક ઊંડી સામાજિક સમસ્યા છે. તો ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ. આ એક વાક્ય જ બધું કહી દે છે, ખરું ને? ભ્રષ્ટાચારને ઉધઈ સાથે સરખાવ્યો છે, જે દેખાતી નથી પણ ચૂપચાપ અંદરથી આખા સમાજના પાયાને ખાઈ જાય છે. આ વિચાર જ એની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે. એટલે જ આપણે ભ્રષ્ટાચારને ખાલી કાયદાના ચશ્માથી નથી જોવાનો, એને એક સામાજિક બદી તરીકે સમજવો પડશે. કેમ કે આ તો આપણા નૈતિક અને સામાજિક પતનનું એક જીવતું જાગતું પ્રતીક છે, જે સીધો સમાજની નૈતિકતા પર જ હુમલો કરે છે. તો ચાલો સૌથી પહેલાં તો આ સામાજિક રોગને બરાબર ઓળખી લઈએ. આખરે આ ભ્રષ્ટાચાર છે શું? એની સાચી વ્યાખ્યા શું થઈ શકે? જો એકદમ સાદા શબ્દોમાં કહીએ ને, તો જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની ખુરશીનો, પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરે પોતાના અંગત ફાયદા માટે, ત્યારે ભ્રષ્ટાચાર કહેવાય. આમાં મુખ્ય વાત છે સત્તાનો દુરુપયોગ અને પોતાનો સ્વાર્થ. અને હા, ભ્રષ્ટાચાર એટલે ખાલી રોકડા રૂપિયાની લેવડ-દેવડ એવું નથી. એના ઘણા અલગ અલગ રૂપ છે. કોઈને લાંચ આપવી, મોંઘી ભેટ-સોગાદો લેવી, પોતાના માનીતા લોકોનું કામ કરવું કે પછી સગા સંબંધીઓને ફાયદો કરાવવો, આ બધું ભ્રષ્ટાચાર જ છે. સારું, તો હવે આપણે આ રોગને ઓળખી તો લીધો, પણ એના લક્ષણો શું છે? આપણા સમાજના સ્વાસ્થ્ય પર એની કેટલી ખરાબ, કેટલી વિનાશક અસરો થાય છે? ચાલો એ જોઈએ. સૌથી પહેલી અને સૌથી ગંભીર અસર છે માનવ અધિકારો પર. ભ્રષ્ટાચારને લીધે શું થાય છે? ગરીબ અને સામાન્ય માણસના જે હક છે એ છીનવાઈ જાય છે. એમને ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય છે. કેમ? કારણ કે આખી સિસ્ટમ એવા લોકો માટે કામ કરવા લાગે છે જેઓ લાંચ આપી શકે છે. બીજી મોટી અસર એ છે નૈતિકતાનો ધોવાણ. જ્યારે સમાજમાં પ્રામાણિકતા અને ઈમાનદારી જેવા મૂલ્યો ખતમ થઈ જાય અને એની જગ્યાએ બસ ગમે તેમ કરીને પૈસા કમાવા એવી માનસિકતા આવી જાય ને, ત્યારે સમજી લેવાનું કે સમાજનો નૈતિક પાયો જ હચમચી ગયો છે. અને આની સીધી અસર આપણા અર્થતંત્ર પર પણ પડે છે. માર્કેટમાં કાળું નાણું વધે એટલે દેશનો આર્થિક વિકાસ અટકી જાય અને મોંઘવારી આસમાને પહોંચે. અને આ બધાનો બોજ કોના પર આવે? આપણા જેવા સામાન્ય માણસ પર જ. અને આ બધી અસરોમાં જે સૌથી ખતરનાક છે એ છે લોકશાહી માટેનું જોખમ. કારણ કે જ્યારે લોકોનો સરકાર અને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ જ ઉઠી જાય, ત્યારે તો લોકશાહીનો પાયો જ ડગમગી જાય ને. આ વિશ્વાસ જ તો કોઈપણ લોકતાંત્રિક દેશની કરોડરજ્જુ છે. તો સવાલ એ છે કે આટલી ગંભીર સમસ્યાનો ઉકેલ શું છે? શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ચાલો હવે એના ઉપાયો તરફ નજર કરીએ. ભ્રષ્ટાચાર સામે લડવા માટે કયા કયા કાયદાકીય અને સંસ્થાગત પગલાં લેવાયા છે? જુઓ, આપણા દેશમાં આની સામે લડવા માટે ઘણા કાયદા અને સંસ્થાઓ છે. જેમ કે 1988નો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો, જે લાંચ લેનાર અને આપનાર બંનેને ગુનેગાર માને છે. પછી એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી છે, જ્યાં કોઈપણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે. મોટા અધિકારીઓની તપાસ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવી સંસ્થાઓ છે. અને આરટીઆઈ એટલે કે માહિતીનો અધિકાર, એ તો આપણને બધાને સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે એક મજબૂત હથિયાર આપે છે. આ બધા કાયદાઓ અને સંસ્થાઓ ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ અહીંયા એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું ફક્ત કાયદા બનાવી દેવાથી આ સામાજિક કેન્સરને જડમૂળથી ઉખાડી શકાશે? અને આ સવાલનો જવાબ જ આ સમસ્યાનો સાચો ઈલાજ છે. એ ઈલાજ છે એક જાગૃત નાગરિક. આ લડાઈ ખાલી સરકાર કે કાયદાની નથી, આ લડાઈ આપણા સૌની છે. અને એમાં દરેક નાગરિકની ભૂમિકા સૌથી વધારે મહત્વની છે. કારણ કે સાચો ઉપાય કાયદાની ચોપડીઓમાં નથી, પણ એ તો આપણા સૌની જાગૃતિ, આપણી નૈતિકતા અને આપણા દ્રઢ સંકલ્પમાં રહેલો છે. જ્યાં સુધી સમાજની વિચારસરણી નહીં બદલાય, ત્યાં સુધી સાચો અને કાયમી બદલાવ શક્ય જ નથી. અને આ દ્રઢ સંકલ્પ શું છે? એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: લાંચ આપીશ નહીં અને લાંચ લઈશ નહીં. આ ખાલી એક નારો નથી, આ એક પ્રતિજ્ઞા છે. જે રીતે દેગામની એક શાળાના આચાર્યે પોતાના વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવ્યા હતા, એ જ રીતે આપણે સૌએ આ સંકલ્પને આપણા જીવનમાં ઉતારવાનો છે. તો અંતમાં આ એક વિચાર સાથે આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ. આ એક વ્યક્તિગત પ્રશ્ન છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.
શું આપણે સૌ આ પ્રતિજ્ઞા લેવા અને એક ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવા માટે ખરેખર તૈયાર છીએ? આનો જવાબ આપણી અંદર જ છે.